આજે વર્લ્ડ નો ટોબેકો દિવસ નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમની ઉજવણી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવેલ જેબી મોદી કેન્સર સેન્ટરમાં કરવામાં આવી હતી. તમાકુ કે જે કેન્સર જેવી મહાકારીનું કારણ છે, જે અંગે વર્લ્ડ નો ટોબેકો દિવસની ઉજવણીના ભાગરૂપે ટોબેકોથી થતા જીવલેણ કેન્સર અંગે સમાજ પર હાનિકારક અસરો વિશેની જાગૃતિ કેન્સર સેન્ટરના વરિષ્ઠ ડોક્ટર તેજસ પંડ્યા, ડોક્ટર દિવેશ પાઠક, ડોક્ટર પ્રિયાંશ જૈન તથા ડોક્ટર ઝકરિયા દ્વારા આપવામાં આવી. આ દિવસે હોસ્પિટલ ખાતે તમાકુના સેવનથી કેન્સર થનાર દર્દીઓ તેમના અભિપ્રાય આપ્યા હતા, જેઓની સારવાર કેન્સર સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન થકી કરી તેમને સાજા કરવામાં આવ્યા છે. હું ડૉક્ટર દિવેશ પાઠક છું, ચીફ કેન્સર સર્જન એટ જયાબેન કેન્સર હોસ્પિટલ. આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે, 31 મેના દિવસે. તો ફર્સ્ટ ઓફ ઓલ સે નો ટુ ઝુબા કેસરી. આપણે તંબાકુ ખાવાનું જ બંધ કરી દઈએ જેથી કેન્સર થાય જ નહીં. અગર થાય છે તો આપણી પાસે અહીંયા બધી જ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે, જેના દ્વારા આપણે કેન્સર સર્જરી, કીમોથેરાપી, ઇવન રેડિયેશન થેરાપી બધું જ કરી શકીએ છીએ. અહીંયા હન્ડ્રેડ્સ ઓફ સક્સેસફુલ કેન્સર સર્જરીઝ થઈ છે, થાઉઝન્ડ્સ ઓફ કીમોથેરાપી, હન્ડ્રેડ્સ ઓફ રેડિયેશન થેરાપી ઓલરેડી થઈ ચૂકી છે. સો યુ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇટ, આટલી સારી ફેસિલિટીનો, અને વી કેન ફાઇટ ધીસ કેન્સર ટુગેધર. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.